નમસ્કાર મિત્રો, હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2025, કારતક સુદ છઠ, મંગળવાર, તારીખ 28/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:44 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે ધન. આ ધન રાશિ રાત્રે 10:14 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે મકર. અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો અને વાણીનો ઉપયોગ જો આપણે યોગ્ય રીતે કરતા શીખી જઈએ ને તો જીવન ખૂબ જ સરળ અને સહેલું થઈ જાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. રાત્રે 10:14 સુધી જન્મેલા બાળકોની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવે જીવનમાં ક્યારેય પણ અભિમાન નહીં કરવું, કારણ કે પરીક્ષા આપણે એકલામાં આપીએ છીએ અને પરિણામ સમાજની સામે જ આવે છે. પરીક્ષા આપીને આવીએ, આપણે કહીએ મારું પેપર બહુ સરસ ગયું, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે લોકોને ખબર પડી કે ભાઈ આ ભાઈ તો નાપાસ થયા. એવી જ રીતે આપની જિંદગી છે, તો અભિમાન ક્યારેય નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈક વસ્તુ વાગે ને સોજો ચડી જાય તો મીઠું ઘસીને લસોટીને એ પાણી લગાવવાથી સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે હાર માનવાની નથી, કારણ કે જે માણસ હાર માની લે છે તેનો હાર થાય જ. આપણે હાર ક્યારેય સ્વીકારવાની નથી. પ્રયત્ન પૂરા કરો, પછી હારવાનું જીતવાનું ભગવાનના હાથમાં છે. તો આજે આપણે આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખીને આજનો દિવસ પસાર કરશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. પોતાના જે કાર્યો છે, જે જવાબદારી છે એમાં સંપૂર્ણપણે ભાગ લેવાનો છે. એમાંથી આજે હટવાનું નથી. આજે જવાબદારીઓ આપણે ચૂકવાની નથી. આજે આર્થિક પ્રશ્નોનું નિવારણ તમે લાવી શકશો. આજે વિવાદથી અંતર બનાવીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે સામેના વ્યક્તિનું માન સન્માન જાળવીને ચાલવાની જરૂરિયાત છે. નહીં તો ખોટો વાદ વિવાદ થાય અને એનાથી આપણા જીવનમાં નાની મોટી સમસ્યાઓનો ઉદ્ભવ થાય. આજે આર્થિક માર્ગો પર ધ્યાન આપજો. જે કઠિન હતો એ માર્ગ આજે આપણે સરળ બનાવી શકશું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે કાર્યમાં સફળતા મેળવવા માટે નાનકડો પ્રવાસ કરવો પડે, થોડી મહેનત કરવી પડે. થોડીક મીઠી વાણીનો ઉપયોગ કરીને આજે તમારા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરશો તો આજે કાર્યમાં સફળતા અચૂક મળશે. આજે આવકના નવા સ્ત્રોત ઊભા કરવાની તૈયારી સાથે તમારે દિવસની શરૂઆત કરવી જોઈએ. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કોઈની સાથે મનમોટાવ ઊભો ન થાય એની કાળજી આજે અવશ્ય રાખજો. આજે સામાજિક કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરજો. નાણાકીય ગૂંચ આજે હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ વધતી દેખાય છે. આજે વ્યાપારમાં સારો એવો વધારો કરી શકાય, આપનો વ્યાપ વધારી શકાય. કોઈ નવી બ્રાન્ચ આજે ખોલવાની હોય તો એના માટે પણ તમને આજે સારા સમયનો સથવારો મળતો દેખાય છે. આજે સિંહ રાશિવાળા સફળતાનો સારો સ્વાદ ચાખી શકશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે થોડો વાણીનો સંયમ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે આવક કરતાં જાવકનું પ્રમાણ વધી ન જાય એની કાળજી રાખ. આજે વ્યાપારિક કામોમાં તમારી પોતાની ચાંપતી નજર હોવી જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે,
પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સમર્પણની ભાવના રાખીને ચાલવાનું છે. નાની નાની વાતોમાં જીદ નહીં કરતા, જતું કરવું પડે તો જતું કરીને આજના સંબંધો સાચવજો. જે સમયની મર્યાદા છે એનું માન રાખીને કામ આગળ વધારશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે જે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા મળે, સારું કામ તમે કરીને આવો, નવા ઓર્ડર લાવી શકો, તમારો પોતાનો માલ સારી જગ્યા પર વેચી શકશો. આજે નાણાકીય ખર્ચ થોડો વધતો દેખાય, પણ એના પ્રમાણમાં આપણે ભવિષ્યમાં આવકના રસ્તા ખોલી શકીશું. આજે ઋતુગત બીમારીથી સંભાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આવકની બાબતમાં સારો ફાયદો થતો દેખાય છે. આજે આવક વધતી દેખાય છે, રોકાયેલા નાણાં પરત આવતા દેખાય છે. તો આજે નાણાકીય વ્યવહાર થોડો સંભાળીને કરશો તો બચત વધારવાનો સારો મોકો મળે. આજે આવક જાવકનું પલ્લું સંતુલિત રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે પારિવારિક સંબંધોમાં બહુ જ સારા પરિણામ મળતા દેખાય છે. જે ઘણા લાંબા સમયથી મનમોટાવ જેવી પરિસ્થિતિ હતી એમાંથી તમારો છુટકારો થાય અને જીવનમાં આગળ વધવાના રસ્તા સરળ બનતા દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. વાણી વર્તનની મર્યાદા ઓળંગી ન જવાય એની કાળજી આજે ચોક્કસ રાખજો. આજે કુટુંબની જરૂરિયાતની અવગણના ન કરવી, એ જરૂરિયાત સમયસર પૂરી કરવાના પ્રયત્ન ચોક્કસ કરજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે તમને સમય અને સફળતા સાથ નથી આપતા, તો આજે આપની માનસિકતા નબળી પડતી હોય એવો અનુભવ થાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.